નમસ્કાર મિત્રો। તો આજે આખરી મિત્રો તમારું રિઝલ્ટ આવી ગયું છે। ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા કે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યારે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હતા। તો મિત્રો એએમસી દ્વારા આજે રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે। તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। અને જો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો। અને મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપેલી છે। તો મિત્રો ખાસ એક સૂચના કે જે પણ વિદ્યાર્થી મિત્રો એએમસી એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રો છે તે મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જાય, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તેવી બધી જ એટલે કે ભરતીને લગતી બધી જ માહિતી તમને મળતી રહેશે ટેલિગ્રામ ચેનલમાં। અને પાઠ્યપુસ્તક કે અથવા તો કોઈ પણ સાહિત્ય તમારે જોતું હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ તમને મળી જશે। તો મિત્રો અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોનો એક પ્રશ્ન હોય છે કે એએમસી એમપીએસડબલ્યુનું રિઝલ્ટ ક્યારે આવશે, ખાસ એમપીએસડબલ્યુનું રિઝલ્ટ ક્યારે આવશે। તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને એટલે કે એએમસી એમપીએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ ક્યારે આવશે તેનો પણ મિત્રો જવાબ તમને મળી જશે। તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે એએમસી એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું છે, કેટલા વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવ્યા છે અને શું આ લિસ્ટ ફાઇનલ લિસ્ટ છે કે આના પછી પણ એક લિસ્ટ બહાર પાડવામાં આવશે। તો બધી જ મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સક્ષમ સત્તાની મંજૂરી અનુસાર જાહેરાત ક્રમાંક મિત્રો 21/2023-24 ખાસ મિત્રો આ જોઈ લેવું કે 21/2023-24 4/9/2023 મુજબ ફિમેલ હેલ્થ વર્કર ની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી ઉમેદવારોએ જે તારીખ દર્શાવવામાં આવી છે, પોતાના જે નામ છે કેન્ડિડેટ નેમ અને તારીખ આપવામાં આવી છે અને ટાઈમ આપવામાં આવ્યો છે। તો મિત્રો એ જે ડેટ એટલે કે તારીખ અને ટાઈમ જે આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો વિદ્યાર્થી મિત્રોને ઓડિટોરિયમ હોલ એએમસી ડેન્ટલ કોલેજ અનુપમ સિનેમા સામે ખોખરા મિત્રો અમદાવાદ આ સ્થળે તમારે હાજર રહેવાનું થશે। મિત્રો ખાસ આ એક જોઈ લેજો કે ઓડિટોરિયમ હોલ એએમસી ડેન્ટલ કોલેજ અનુપમ સિનેમા સામે ખોખરા અમદાવાદ ખાતે મિત્રો તો તમારે શું આઈડી પ્રૂફ લઈ જવાનું થશે। તો મિત્રો અસલ ફોટો આઈડી, સ્કૂલ વિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતમાં મિત્રો જે પણ તમે લાયકાત દર્શાવી છે તે શૈક્ષણિક લાયકાતના સેમેસ્ટર વાઇઝ માર્કશીટ, ડિગ્રી સહિત મિત્રો બધી જ વસ્તુ તમારે લઈ જવી। અને જો મિત્રો અનુભવનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો એ પણ લઈ જવું। આનુષંગિક પુરાવા તથા તો જાતિના પ્રમાણપત્ર મિત્રો એક ઝેરોક્સ સેટ બનાવીને લઈ જવાનો છે। એટલે કે મિત્રો બધી જ જે આ તમારી શૈક્ષણિક લાયકાત છે તેનો એક સેટ અવશ્ય મિત્રો બનાવી લેવું। અને અરજી રિસિપ્ટ તો મિત્રો તમારે લઈ જવાની થશે। અને મિત્રો એએમસી એફએસડબલ્યુના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો ખાસ આજે એએમસીની વેબસાઇટ ઉપર જઈને તમે એફએસડબલ્યુનો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો ખાસ એક સૂચના જણાવી દેવી કે એએમસીના તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાઓ છો ત્યારે મિત્રો કોલ લેટર તમારે લઈ જવાનો થશે। તો મિત્રો ખાસ હાજર રહેવા જણાવવામાં આવેલ છે મિત્રો, એટલે કે કોલ લેટર તમારે લઈને જવાનું થશે। ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠરશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતોને આધારે માન્ય ગણવામાં આવેલ હોય રૂબરૂ ચકાસણી સમયે અસલ પ્રમાણપત્રોમાં જો કોઈ સત્ય જણાશે તો ઉમેદવાર આગળની ભરતી પ્રક્રિયા માટે આપોઆપ રદબાતલ
ઠરશે મિત્રો। નીચે જણાવેલ ઉમેદવારોની અરજી એટલે કે યાદી અરજી ક્રમાંક પ્રમાણે છે। તો મિત્રો ખાસ ઉમેદવારોએ કોલ લેટર અચૂક લાવવાનો રહેશે। તો કોલ લેટર અમદાવાદની વેબસાઇટ પર ડાઉનલોડ કરવાના રહેશે। એટલે કે મિત્રો જે અમદાવાદની વેબસાઇટ છે ત્યાં તમારો મિત્રો કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે। અને મિત્રો હવે તમને જણાવી દઈએ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એએમસી એમપીએસડબલ્યુના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો ખાસ ટૂંક સમયમાં તમારું પણ રિઝલ્ટ આવી શકે છે, કારણ કે તમારું જે પ્રશ્ન છે તે હાઈકોર્ટમાં ઊંચી ગયો છે। તો મિત્રો ક્યારે તમારું રિઝલ્ટ આવે તેની કોઈ જ સંભાવના નથી, પરંતુ આવી પણ શકે છે। જે આ એએમસી એફએસડબલ્યુનું રિઝલ્ટ આવ્યું તેવી જ રીતે મિત્રો તમારું પણ રિઝલ્ટ આવી શકે છે। તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન હોય છે, પરંતુ હજી કોઈ સંભાવના નથી, અને જો આવી જાય તો પણ કોઈ સંભાવના નથી। એટલે મિત્રો આ તમારું જે એએમસી એફએસડબલ્યુનું રિઝલ્ટ આવ્યું તેવી જ રીતે મિત્રો અચાનક તમારું એએમસી એમપીએસડબલ્યુનું પણ રિઝલ્ટ આવી જાય ખાસ મિત્રો। તો મિત્રો ખાસ એક વાત કે જે એએમસી એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રો છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપેલી છે। તો મિત્રો કોઈ પણ પ્રશ્ન તમારો હોય તો ટેલિગ્રામ ચેનલમાં તમને અવશ્ય તેનો જવાબ મળી રહેશે। કોઈ પણ ભરતીને લગતી માહિતી હોય અથવા તો કોઈ પણ જે ઘટનાઓ હોય તે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં આપણે ઓલરેડી મૂકવામાં આવે છે। તો ખાસ આજે જ જોઈન કરી લો ટેલિગ્રામ ચેનલ, આપણી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તો હવે કોઈ જો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો। જય હિન્દ મિત્રો।